નમસ્કાર. તો મિત્રો, તારીખ 6/2/2025 સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ચાંદીના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી ₹99.50, 8 ગ્રામ ચાંદીનો ભાવ ₹796, 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹995, 100 ગ્રામ ચાંદી ₹9,950 અને 1 કિલો ચાંદી ₹99,500 સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને ચાંદીના 1 કિલોના ભાવમાં ફરી એકવાર ₹1,000નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 22 કે સોનાના ભાવ વિશે, તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ₹7,905, જ્યારે 8 ગ્રામનો ભાવ ₹63,240, 10 ગ્રામ સોનું ₹79,050, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ ₹7,90,500 સુધી જોવા મળ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે પણ ₹9,500નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ ₹8,624, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ ₹68,992, 10 ગ્રામ સોનું ₹86,240 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹8,62,400 સુધી રહ્યો હતો. તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર ₹10,400નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામનો ભાવ ₹6,468, જ્યારે 8 ગ્રામનો ભાવ ₹51,744, 10 ગ્રામ સોનું ₹64,480, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ આજે ₹6,46,800 સુધી રહ્યો હતો. તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ₹7,800નો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 3 દિવસની અંદર સોનાની બજારમાં રીતસરનો ભૂકંપ સર્જી દીધો હોય તે પ્રકારની તબાહી જોવા મળી રહી છે. અને બજાર છે તે એક પ્રકારે રેકોર્ડ ઉપર જઈ રહી છે. રેકોર્ડ ઉપર રેકોર્ડ દરરોજ નવા બનાવી રહી છે. અને ખાસ કરીને આ જે ભાવ વધવાનું મુખ્ય કારણ છે કે અમેરિકા અને ચીન વચ્ચે જે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે, અને આના હિસાબે આ જે સીધી અસર છે તે સોનાની બજાર ઉપર પડી રહી છે. અને સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસથી તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ ₹11,500 24 કે સોનાના ભાવમાં વધ્યા હતા. તો આજે ₹10,500 જેવો ભાવ વધ્યો છે. ₹10,400 વધ્યા છે 24 કે સોનાના ભાવમાં. તો એક પ્રકારે પ્રચંડ ઉથલપાથલ સોનાની બજારમાં જે આ મોટા નિર્ણયો છે તે અસર કરતા રહેતી હોય છે. તો તે પ્રકારે અત્યારે ચીન અને અમેરિકા વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે ટેરિફના લઈને, અને આના પરિણામે સોનાની બજાર ઉપર આની મોટી અસર પડી રહી છે. અને સેફ વિકલ્પ તરીકે સોનું અત્યારે રોકાણકારોને લાગી રહ્યું છે, જેને પરિણામે સોનાની બજારમાં કરંટ જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો પણ ફરી તૂટી અને ₹87.41 સપાટી નજીક જોવા મળી રહ્યો છે. આભાર.